તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશનના હીરાવાડી ગામે 3 ઘરોમાંથી ₹30,500ની ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાઢતી સોનગઢ પોલીસ। સોનગઢ હીરાવાડી ગામ ઘરમાં પ્રવેશ કરી રોકડા ₹20,000 લઈ જઈ તેમજ સાહેબ દાઉદભાઈ જયતાભાઈ ગામિતના ઘરના કબાટમાં રાખેલ રોકડા ₹10,000 તેમજ રમીલાબેન નગીનભાઈ ગામિતના ઘરની બારીના સળિયા તોડીને કબાટમાં રાખેલ રોકડા ₹500ની ચોરી કરી કોઈ અજાણ્યા ઇસમો કુલ્લે ₹30,500ના મત્તાની ચોરી રાત્રિ દરમિયાન કરી લઈ ગયેલની ફરિયાદ નોંધાયેલ હોય જે ગુનો શોધી કાઢવા સારું સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલાનાઓએ સૂચના આપેલ હોય તે આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ માર્મિકભાઈ, હરેશભાઈ અને દશરથભાઈ ભૂપતભાઈ તથા રાજુભાઈ ઝીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી મોઝે રાણી અંબા રેલવે ફાટક પાસે આવવાની બાતમી હકીકત હોય જેથી મોઝે રાણી અંબા રેલવે સ્ટેશન પાસે વોચ તપાસમાં હતા તે વખતે આરોપી અવિનાશ ઉર્ફે અવિ અશ્વિનભાઈ ગામિત પોતાની ટીવીએસ કંપનીની નંબર પ્લેટ વગરની મોપેડ લઈ આવતા તેણે રોકી લઈ પૂછપરછ કરતા તેણે મિસે હીરાવાડી ગામે આવેલ અલગ અલગ 3 ઘરોમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલી અને તે ચોરી કરેલ ભારતીય દરની અલગ અલગ ચલણી નોટો રોકડા ₹30,500 પોતાના ખિસ્સામાંથી મળી આવતા ગુનાના કામે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કે.આર. ચૌધરી નાઓએ કરી રહેલ છે।